અમદાવાદમાં વીર સાવરકરને વધુ એક મોટું સન્માન આપવામાં આવ્યું છે। નારણપુરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને વીર સાવરકર નામ આપવામાં આવશે। આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઇન્ડોર આઉટડોર રમતો માટે સજ્જ થઈ રહ્યું છે। વર્ષ 2036માં ઓલિમ્પિક્સની યજમાની માટે તૈયારીઓ જાણે શરૂ થઈ ગઈ છે। 700 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયું છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ। માં યોજાનાર ઓલિમ્પિકની યજમાની કરવાનું સ્વપ્ન ગુજરાત અને ભારત દેશ જોઈ રહ્યું છે અને તેના માટે જ અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ઊભા કરવામાં આવી રહ્યા છે અને તેમાંનો જ એક ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે લગભગ બનીને તૈયાર થઈ ચૂક્યું છે અને આપ સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નામ છે તે આપવામાં આવ્યું છે। અદ્યતન બનાવાયેલા આ નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઓલિમ્પિકમાં જે પણ ગેમ યોજાય છે તેની મહત્તમ ગેમ્સ એક જ જગ્યા ઉપર રમાય તે પ્રકારનું અત્યાધુનિક આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને તેને વીર સાવરકરના નામે નવાજવામાં આવ્યું છે। ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો મહત્વાકાંક્ષી આ પ્રોજેક્ટ છે તેને માનવામાં આવે છે। આગામી દિવસોમાં અનેક જે ગેમ્સ છે તેનું આયોજન છે તે પણ અહીંયા કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય કક્ષાની રમતો, એશિયન કક્ષાની રમતો છે તેનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। આ તમામ બાબતો વચ્ચે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નામ છે તેને આપવામાં આવ્યું છે અને આગામી થોડાક જ દિવસોમાં તેનું લોકાર્પણ છે તે પણ થવાની પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।